અથ શ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય આગળ બૃહદ નારદીય પુરાણ અંતર્ગત નિહાળીએ. શ્રી ગણેશાય નમઃ. પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસ મહાત્મય અંતર્ગત અધિક શુક્લ એકાદશી એટલે કે પુરુષોત્તમ માસની શુક્લ પક્ષની પદ્મિની નામની એકાદશી, જેને કમલા એકાદશી પણ કહેવાય છે. આ જ દિવસે વ્યતિપાત યોગ, જેનું અતિ મહત્ત્વ શાસ્ત્રોમાં જણાય છે. વર્ષમાં 12 વ્યતિપાત દર મહિને એક વખત આવે છે. આપણે જો દર વર્ષે આ વ્રત કરતા હોઈએ તો દર મહિને એક વખત આ વ્યતિપાત યોગ આવે છે. પણ કદાચ આખા વર્ષ દરમિયાન ન બને તો આ પુરુષોત્તમ માસમાં એકાદશીના દિવસે વ્યતિપાત યોગનું આવે છે. અને ત્યારે એ વ્રત કેમ કરવું, એ વ્રત કેવી રીતે કરવું, અને વ્યતિપાત કોણ અને એનો વ્રતનો શું ફળ મળે છે એ વિશે આપણે આગળ જાણીએ. પૃથ્વી દેવીએ વરાહ ભગવાનને પૂછ્યું કે હે વરાહ ભગવાન, આપે વ્યતિપાતની વાત કરી તો એક સ્વરૂપ કહો, એ કોનો પુત્ર છે, કયા કારણે પૂજ્ય થયો છે, એનું આ લોકમાં પૂજન કરવાથી શું ફળ થાય છે, આ બધી વિગત મને જણાવો. વરાહ ભગવાન બોલ્યા કે જે વખતે ચંદ્રમાએ બૃહસ્પતિની પત્ની તારાને ગ્રહણ કરી તે વેળા સૂર્યદેવે મિત્રતાને કારણે ચંદ્રમાને કહ્યું, બૃહસ્પતિની સ્ત્રીને તું છોડી દે. ત્યારે ચંદ્ર અત્યંત ક્રોધાયમાન થઈ સૂર્ય સામે ક્રૂર દ્રષ્ટિથી જોવા લાગ્યા. એટલે સૂર્ય પણ રોષ કરી ક્રોધથી ચંદ્ર સામે જોવા લાગ્યા. આ વખતે આમ ક્રોધાયમાન થઈને બંનેનો દ્રષ્ટિપાત થતાં એક ભયંકર પુરુષ ઉત્પન્ન થયો, જે ફાડેલા મોઢાવાળો, પીંગળી આંખોવાળો, પીસેલા હોઠવાળો, લાંબા દાંતવાળો, ભમ્મરથી વિકરાળ મોઢાવાળો, પીંગળી દાઢીમૂછ અને વાળના છેડાવાળો, લાંબી ભ્રકુટીવાળો, પાતળા પેટવાળો, ભયાનક લાંબી જીભવાળો, સૂર્ય, અગ્નિ તથા યમરાજ જેવો 8 આંખોવાળો, 4 મોઢાવાળો, 18 ભુજાઓવાળો હતો. તે ત્રણેય લોકને ખાવા તૈયાર થયો. ત્યારે સૂર્ય અને ચંદ્રે તેને રોક્યો. પછી તેણે સૂર્ય અને ચંદ્રને પૂછ્યું, હું ભૂખ્યો છું તો હું કોને ખાઉં? ત્રણેય લોકને ખાવા હું ઈચ્છતો હતો તો તમે બંનેએ મને રોક્યો છે. તો ક્રોધ અને ભૂખ મને પીડે છે. આ મારે ભૂખ અને ક્રોધનો ઉપાય શો કરવો? ત્યારે સૂર્ય અને ચંદ્ર બોલ્યા, અમારી બંનેની ક્રોધ દ્રષ્ટિ અનેક પ્રકારે પડવાથી તારો જન્મ થયો છે. માટે પૃથ્વી ઉપર તું વ્યતિપાત નામે પ્રખ્યાત થઈશ, સર્વયોગોનો સદા સ્વામી રહીશ. વળી સર્વયોગોમાં અતિશય પવિત્ર ગણાઈશ, એમાં સંશય નથી. જોકે જે કાળે તારી ઉત્પત્તિ થાય છે, એટલે કે જે સમયે તું યોગ તરીકે પ્રાપ્ત થઈશ, એ દિવસે કોઈ શુભ કર્મ નહીં થાય. છતાંય સ્નાન, દાન આદિ જે કંઈ પુણ્યકર્મ હશે એ અક્ષય થશે. આમ સૂર્ય અને ચંદ્ર બંનેએ વરદાન આપ્યું. ત્યારથી લઈને તે વ્યતિપાત યોગોના રાજા બન્યા અને ત્રણેય લોકમાં પ્રખ્યાત થઈને ઘણું પુણ્યફળ આપનાર થયા. વળી સૂર્યચંદ્રએ તેમને કહ્યું, હે સમર્થ વ્યતિપાત, ત્રણેય લોકમાં વ્યાપ્ત થનાર તું જે દિવસે પ્રાપ્ત થાય છે તે દિવસે પોતાનું કલ્યાણ ઈચ્છનારા લોકોએ કંઈક પણ દાન કરવું જોઈએ, જેથી તેઓ જે કાંઈ દાનમાં આપે તેને તું ભૂખ્યો હો તે ખાજે, અને જો ન આપે તો એના ઉપર તું ક્રોધ કરજે. આમ અમાસના દિવસે કરેલું દાન 10 ગણું, ક્ષય તિથિએ દીધેલું દાન તેનાથી 100 ગણું, સંક્રાંતિ કાળે આપેલું તેનાથી 100 ગણું, તુલા અને મેષ રાશિની સંક્રાંતિમાં આપેલું તેનાથી 100 ગણું, યુગના આરંભે આપેલું દાન તેનાથી 100 ગણું. જે આ 100 ગણા દાનની વાત થાય છે તે ઉત્તરોત્તર વધે છે. અમાસના દિવસે કરો એ દિવસે ક્ષય તિથિએ કર્યું હોય એ દાન અમાસના દિવસે કરેલા દાનથી 100 ગણું થાય છે. આમ ઉત્તરોત્તર 100 ગણું દાનનો પ્રભાવ વધે છે. ઉત્તરાયણ કે દક્ષિણાયનમાં આપેલું તેનાથી 100 ગણું, ચંદ્રગ્રહણ વખતે કરેલું દાન તેનાથી 100 ગણું છે.
સૂર્યગ્રહણ વખતે દીધેલું દાન તેના કરતાં પણ 100 ગણું છે, પરંતુ વ્યતિપાતમાં આપેલું દાન અગણિત થાય છે, આવું વેદના જાણનારા કહે છે. તેમાંય વ્યતિપાત યોગમાં કઈ રીતે દાન આપવું એનો પણ મહિમા જણાવતા કહે છે કે વ્યતિપાત યોગની ઉત્પત્તિ એ વખતનું દાન 1,00,000 ગણું થાય છે, ઘડીઓમાં તેના ભ્રમણકાળનું દાન 1 કરોડ ગણું થાય છે અને પતન સમયનું દાન અબજ ગણું થાય છે. તેમજ તે સ્થિતિ દરમિયાન એ સમય દરમિયાન કરેલું જપ અને દાન અક્ષય અખૂટ થાય છે. વિદ્વાનો કહે છે વ્યતિપાતનો જન્મ અથવા ઉત્પત્તિકાળ 22 ઘડીનો છે, ભ્રમણકાળ 21 ઘડીનો હોય છે અને પતનકાળ 10 ઘડીનો તથા સ્થિતિકાળ 7 ઘડીનો ગણાય છે. આમ વ્યતિપાત યોગની શરૂઆત, મધ્ય ભાગ અને અંત સમય એને વિશેની વાત કરે છે. વ્યતિપાત વખતે જે દાન કર્યું હોય તેને સૂર્ય તથા ચંદ્ર 100 કલ્પોના અબજો વર્ષો સુધી વારંવાર પાછું આપ્યા કરે છે. તેથી તે વધ્યા જ કરે છે, ક્યારેય ખૂટતું નથી. યાવત ચંદ્ર દિવા કરો, આ વાત જે છે એ રેફરન્સમાં અહીંયા વાત કરે છે કે સૂર્ય અને ચંદ્ર ધરતી પર છે ત્યાં સુધી વ્યતિપાતમાં કરેલું દાન કે પુણ્યનું ફળ અખૂટ રહે છે, આપ્યા જ કરે છે. માટે હે પૃથ્વી, જો તારે અનંત પુણ્યની, નિરંતર સ્થિરતાની તથા સમગ્ર પ્રાણીઓને સદાય ધારણ કરી રાખવાની ઈચ્છા હોય તો તું વ્યતિપાતની પૂજા કર. જે માણસ વ્યતિપાતના કાળની ગણતરી કરે છે અથવા તેના કાળને બરાબર જાણે છે, તેના પણ સઘળા કાળો પાપો સૂર્યચંદ્ર હરે છે. જે માણસ વ્યતિપાતના આ વ્રતની કથા લખે છે, સાંભળે છે કે બીજાઓ આગળ કહે છે, જુએ છે કે લખાવે છે, સંભળાવે છે, કહેવડાવે છે કે જોવડાવે છે, તેને પણ સૂર્યચંદ્રના સ્વર્ગમાં લાંબા કાળ સુધી તે દેવતાઓથી પૂજાતો રહે છે. ઇતિ બ્રહ્મ નારદીય પુરાણ અંતર્ગત પુરુષોત્તમ માસ મહાત્મ્યમાં વરાહ પુરાણ અંતર્ગત વ્યતિપાત વ્રત નામનો અધ્યાય સમાપ્ત. પુરુષોત્તમ ભગવાનની જય. તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. અત્યારે રજા આપો. આપનું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.